તળાજા તાલુકાના રાળગોન ગામ વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 348 જેની કિંમત ₹70,080 તથા વાહન મોબાઈલ મળી કુલ કિંમત ₹3,95,080નો મુદ્દામાલ પકડી પાડતી તળાજા પોલીસ ટીમ આજરોજ તળાજા પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર CH મકવાણા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રોહિત જુગાર અંગે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે તળાજા તાલુકાના રાળગોન ગામની વિસ્તારમાં એક સફેદ કલરની રેનોલ્ડ ડસ્ટર કાર જેના રજિસ્ટર નંબર GJ01 KR 9543માં પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ ભરેલ હોય અને રાળગોન ગામની સીમ ખારડી નદીના ભાગે બાવળની કાંઠમાં સરકારી પડતર જમીનમાં અમુક ઇસમો દારૂ સંતાડે છે તેવી ચોક્કસ બાતમીના આધારે તળાજા પોલીસ ટીમ દ્વારા રેડ કરવામાં આવતા એક ઇસમ ઇંગ્લિશ દારૂ સહિત મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો હતો, જેમાં કબજે કરાયેલ મુદ્દામાલની વિગતો આપી દઈએ તો ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ કુલ 348 જેની કિંમત ₹70,080 તથા ડસ્ટર કાર કિંમત ₹3 લાખ તથા મોટરસાઇકલ એક કિંમત ₹20,000 તથા મોબાઈલ નંગ એક કિંમત ₹5,000 ટોટલ મળી અને કુલ કિંમત ₹3,95,080ના મુદ્દામાલ સાથે કુલ 3 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જેમાં ત્રણેય વ્યક્તિઓના નામ જણાવી દઈએ તો ગોપાલભાઈ સુખદેવભાઈ બારૈયા ઉંમર વર્ષ 29 રહે સથરા ગામ પીપલા રોડ ટાવર પાસે તળાજા તેમજ ભૈલુભાઈ રણજુતસિંહ ગોહિલ રહે રાળગોન ગામ તાલુકો તળાજા પકડવાના બાકી તેમજ ખુશાલભાઈ ઉર્ફે જીગરભાઈ માળી રહે ભાવનગર સુભાષનગર પકડવાના બાકી। આ કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર CH મકવાણા તથા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ SV બોરીચા તથા પોલીસ કોન્સ્ટેબલ સામંતભાઈ કામળિયા તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ નિકુંજભાઈ મહેરા સહિત વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા।